પણ આવા કળિયુગના સમય ગાળામાં, આધુનિક જમાનામાં, ટેકનોલોજીની દુનિયામાં, આ સમયગાળામાં તમે આટલા આસ્તિક બન્યા છો, આટલા ભક્ત બન્યા છો ને, એ જ સૌથી મારી ભેટ છે મોટી. કે આજે દિવસમાં સવારમાં ઉઠો ત્યારથી રાત્રે ઊંઘો ત્યાં સુધી દિવસમાં 100 વખતે રામનું નામ, માતાજીનું નામ લેતા હશો ને, તો તમે ધન્ય છો. આ સમયગાળાની વાત છે, આ કળિયુગના સમયગાળાની વાત છે, આધુનિક દુનિયાની સમયગાળાની વાત છે. કે તમે 100 વખતે દેવી શક્તિનું નામ લેતા હોય, 100 વખત ભગવાન રામચંદ્ર ભગવાન કે કૃષ્ણનું, મહાદેવનું નામ લેતા હોય, તો ધન્ય છે તમારું જીવન. બસ ખાલી ભરોસો કરજો કે ભગવાન અને માતા હાજરા હજુર છે. શું? ખાલી ભરોસો રાખજો કે ભગવાન છે, માતા છે. આ ભરોસો એકદમ દૃઢ રાખજો, મજબૂત રાખજો. તમારી શ્રદ્ધા તૂટે નહીં એનું ધ્યાન રાખજો. ગમે તેવી પરિસ્થિતિ આવી જાય, ગમે તેવા દુઃખના પહાડો તૂટી જાય, પણ ક્યારે તમારી શ્રદ્ધા ના તોડતા, તમારો વિશ્વાસ ના તોડતા. તમે જેને માનો એને, તમે જેને માનો એને, ભગવાન માતાજી જેને માનો એને, પણ જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવી જાય, પણ જ્યાં સુધી તમારી અંદર શ્રદ્ધા અને વિશ્વાસ હશે ને, ત્યાં સુધી વિશ્વાસ રાખજો. 24 કલાક ભગવાનના માતા તમારું રક્ષણ કરે છે. 24 કલાક, 24 કલાક. પણ બસ એ બાજુ તમારો ખ્યાલ નહીં જતો, એ બાજુ તમારો વિચાર નહીં જતો. તમે એને ભૂલી જાઓ છો. માં ક્યારે એના ભક્તને નહીં ભૂલતી. તમે એને યાદ કરવાનું ભૂલી જાઓ, પણ મારા જેવી મેલડી, ખુખાર મેલડી ક્યારે મારા ભક્તને યાદ કરવાનું ભૂલતી નહીં. મારી યાદ આવે છે ને? રવિવાર જયા પછી આખું અઠવાડિયું યાદ આવે છે ને? તો યાદ તમે નહીં કરતા, હું માતા કરાવું છું ત્યારે તમે મને યાદ કરી શકો. હું માતા યાદ આવીશ તો પાછળ મારા રામચંદ્ર ભગવાન યાદ આવશે, રામનું નામ યાદ આવશે. તો ચિંતા ના કરતા. શું ચિંતા ના કરતા? બધું દેવી શક્તિ જોવે છે, બધું ભગવાન સાંભળે છે, પણ બસ ભરોસો ટકાઈ રાખજો. તર્ક ના કરતા, બુદ્ધિ ના વાપરતા. આટલી ભક્તિ કરું છું તો આવું કેમ, આ કરું, નામ જપ કરું છું તો આવું કેમ, આ કેમ થયું, આ ઘટના કેમ બની, આ મને કેમ પ્રાપ્ત ના થયું, આ કેમ મારા જીવનમાંથી ગુમાઈ ગયું. શું આ બધી તર્ક બુદ્ધિ વાપરતા? કેમ કે તમે હવે ભક્ત બન્યા છો ને, તો ભક્તના જીવનમાં જ બહુ મોટી મોટી કષ્ટીઓ આવે છે. અને એ કષ્ટી એટલે પરીક્ષા. શું? એ કષ્ટી એટલે પરીક્ષા, કસોટી. એ કસોટીના સમયગાળામાં વિશ્વાસ રાખજો, હું તમારી જોડે રહીશ. સુખી કરવાની જવાબદારી લીધી છે, ગેરંટી લીધી છે, અને ગેરંટી પૂરી કરવા વાળી ખુખાર મેલડી બેઠી છું. આ એમને મેળા થતા અહીં કોઈ ખાલી મોજ શોખ કરે ફરવા હરવા આવતા નથી. એ ખુખાર મેલડીના ચમત્કાર જીવનમાં અનુભવ થાય છે ત્યારે આટલી ભીડ ભેગી થાય છે. તો માતા છે એવું વિશ્વાસ. દર રવિવાર અહીં આવો, સાંભળો, તો વિશ્વાસ તમારો મજબૂત થશે. ગમે તેવી પરિસ્થિતિ આવશે ને, તો તમને એ પરિસ્થિતિમાં દુઃખના લઈને નહીં રોવો તમે, પણ એ પરિસ્થિતિમાં તમે માતાનું સ્મરણ કરશો, ભગવાનનું સ્મરણ કરશો કે હે રામ વારી મેલડી, માં ત્યાં કીધું તું ને, તું બધી પરિસ્થિતિનું ધ્યાન રાખે છે. માં આજ મારી આવી પરિસ્થિતિ આવી જઈ છે મારા જીવનમાં, તો તું મારું ધ્યાન રાખે છે, મને વિશ્વાસ છે. તું મને જોવે છે, મને વિશ્વાસ છે. આવો જ્યારે વિશ્વાસ હશે ને, ખરેખરમાં હું માતા ગમે તે રૂપે પ્રમાણ આલીશ કે દીકરા હું તારી જોડે જ છું. અને બધાને મળ્યા છે, મારા ધામમાં આવ્યા છે ને એવા ભક્તોને મારા પ્રમાણ મળ્યા છે કે ખુખાર મેલડીની વાત ના થાય. એમને વગર પૂછે, વગર દાણા જોડાય, વગર બેઠક કરે, વગર પગલા પાડે, કોઈ દાડ માતાજી માથે હાથ નહીં મિલ્યો, કોઈ દિવસ ભુવાજી માથે હાથ નહીં મિલ્યો, કોઈ દિવસ કશું જ નહીં, કોઈ વારણ કારણ નહીં, કોઈ મૂળા જોડા નહીં, કશું જ કર્યા વગર આપે રૂપે ખાલી રવિવાર જવાથી, પ્રવચન સાંભળવાથી અમારા જીવનમાં સુખ શાંતિ થઈ જાય. એવા અનુભવ વાળા ઘણા બેઠા છે, ઘણા બેઠા છે. આખું જીવન બદલાઈ ગયું. માં નર્ક જેવું જીવન હતું, પણ માં હવે તો સ્વર્ગ જેવું જીવન લાગે. તો હજુ તો શરૂઆત છે, હજુ તો ભક્તિની સુગંધ આવી છે. ગયા રવિવાર કીધું તું ને, હજુ તો ભક્તિની સુગંધ આવી છે. ભક્તિનો હજુ રસપાન ચાખ્યો. જે દાડ મારી મેલડીનો ભક્તિનો રંગ ચડ્યો ને, એ દાડા દુનિયાના રંગ નહીં ચડવા દઉં. અને મારા ભક્તોના દુનિયાના રંગમાં રંગાવા દેવા નથી. તમે રામના બન્યા છો ને, તમે રામવારી મેલડીના બન્યા છો, તો મુખે જય માતાજી, જય મેલડી માં અને રામ માડી રામ જ આવવું જોઈએ. શું તમારા મુખે રામનું નામ, માતાજીનું નામ એ જ આવવું જોઈએ, કેમ કે તમે ભક્ત બન્યા છો. તો દિવસમાં 1000 વખત
રામનું નામ લેતા હશો ને તો મારો રામ ખૂબ તમારી પર પ્રસન્ન છે, આવું મન માતાને કહે છે. મારા રામચંદ્ર ભગવાન એવું કહે છે કે આ બારેજા ધામ આવનારા તમામ ભક્તો પર મારા રામની વિશેષ કૃપા થઈ છે, કેમ કે તમે મારી વાત માની અને રામનું નામ લો છો, રામનું નામ જપ કરો છો. કોઈ માળા કરે છે, કોઈ લેખન કરે છે, કોઈ મોબાઈલથી જપે છે, પણ એક એક નામનો હિસાબ થશે. વિશ્વાસ રાખજો, મારી ગાદી રામથી જ ચાલે છે, રામ નામથી જ ચાલે છે ને. જ્યારથી આવું ત્યાંથી જ રામ રામ ને, અને ગાદી પૂરી ક્યારે થાય? રામ રામ ને. હા, તો રામમય વાતાવરણ કરી અને માતા રામ 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 કરતી કરતી આવતી હોય તો આ રામથી જ આ માહોલ છે, રામથી જ આ શાંતિ છે, આ રામથી જ આ સુખ આનંદ છે. તો તમે તમારા જીવનમાં રામ લાવી દેશો ને તો મને રોમ વારી મેલડીને હોમેથી તમે મને માતા ને તમારા ઘેર બોલાવશો, આટલું હું માતા કહું. રામ મારો તો એક જ આશા છે કે બધા સુખી થઈ જાય, કે સુખની કામના માટે જ મને ખબર છે તમારા જીવનમાં કેવા કેવા દુઃખ છે, કેવા કેવા તમે મને નહીં કહો ને તોય મને ખબર છે, બધાના અલગ અલગ જાતના. પણ આ મારા પ્રવચન રૂપી શબ્દોમાં બધાના દુઃખોનું સમાધાન મળે છે ને. ભલે તમે ગમે તે વિસ્તારના હશો, ગમે તે નાતના જાતના હશો, ગમે તે તમારી પરંપરા બાપ દાદાની ચાલતી હશે, પણ આ મારી વાણી એવી છે કે જે બધાને લાગુ પડે ને. અને એકદમ સરળતાથી આ વાત ઉતરી જાય હૃદયમાં કે માતાજી જે કહે છે ને સાચી વાત છે મારી, હાચું હાચું. તો આવું હાચું થતું હોય ને તો તમારી અંતર આત્મા મને માતાને સ્વીકારે છે. રામ તમારી અંતર આત્મા મને માતાને સ્વીકારે છે, સાચી વાત છે મારી. તો મેં શું શીખવાડ્યું તમને જીવનમાં? મેં કોઈ જંતર મંતર નહીં કર્યા, કોઈ વારણ કારણ નહીં કર્યા, કોઈ મૂળા જોડા નહીં બંધાયા, મેં તમારા ઘેર પગલાય નહીં પાડ્યા કોઈ દાડો, કે નહીં માથે હાથે મેલ્યો. અમુક ઘણા ભાવિકો એવા કોઈ દિવસ સ્ટેજ ઉપર આવવા નહીં મળ્યું છતાંય સુખી થઈ ગયા. તો મેં શું બતાવ્યું જીવનમાં? મેં જીવનમાં એ બતાવ્યું કે જીવન જીવવાની રીત. શું જીવન જીવવાની રીત? કે જીવન કેવું જીવવું જોઈએ, જીવન કઈ રીતે જીવવું જોઈએ. આ મેં શીખ આલી ને, આ મેં શીખ આલી ને, અને જેણે જેણે આ શીખને ગ્રહણ કરી, સાંભળી અને જીવનમાં અમલ કરીને એને 6 મહિના નહીં થયા અને આપે રૂપે આખા એના ઘરનું વાતાવરણ, એના મનનું વાતાવરણ અને આખા જગતનું વાતાવરણ એનો આખું આનંદમય દેખાતું થઈ ગયું કે માં હવે અમને વિશ્વાસ છે કે અમે માં ડૂબવાના, હવે અમે તરી ગયા. તો વિશ્વાસ રાખજો, શું વિશ્વાસ રાખજો, તમે તરી ગયા, તમે તરી ગયા. કેમ? તમારા જીવનમાં રામ આવી ગયા છે, રામનું નામ આવી ગયું છે. કલયુગ કેવલ નામ આધારા, સુમીર સુમીર નર ઉતરી પારા. મતલબ કલયુગમાં ખાલી ભગવાનનું નામ જ તમારું કલ્યાણ ઉદ્ધાર કરી શકે છે. બીજું કોઈ સાધન, કોઈ વિધિ પદ્ધતિ કામ આવતી. પેલા બધી વિધિઓ કામ લાગતી, શું બધી વિધિઓ કામ લાગતી, પણ આ સમય એવો છે, કળિયુગ ચાલુ થઈ ગયો છે. આ કળિયુગમાં ના કોઈ હરખું ધ્યાન કરી શકે છે, ના કોઈ હરખું યજ્ઞ કરી શકે છે, ના કોઈ હરખી કોઈ વિધિ ઉપાસના કરવાની કોઈ વિધિ હરખી જાણે છે. આ તમે પૂજા કરવાની વિધિ જાણો છો? નહીં જાણતા.